જામનગરનો જે દરિયાકાંઠો છે એ બહુ વધારે સંવેદનશીલ છે અને સેન્સિટિવ છે. આ જે દરિયાકાંઠે પર જે પણ ધાર્મિક જે દબાણકાર્ય છે એ રાત્રે અલગ અલગ જે દબાણકાર્ય હતા ધાર્મિક અને દૂર કરવામાં આવેલ છે. આપણા જે જંગલ ખાતા, ફોરેસ્ટ ખાતા છે આને સાથે મળીને અલગ અલગ ટોટલ 7 દબાણ હતા અને 7 જે અલગ અલગ જગ્યા જે દબાણ કરેલા હતા અલગ અલગ ટીમ બનાવીને અને ફોરેસ્ટ ખાતાને સાથે જોડાઈને અને કોઈ પણ જાતની કાયદો અને વ્યવસ્થાની પ્રોબ્લેમ ના થાય એટલા માટે પૂરતો પોલીસનો બંદોબસ્ત રાખેલ છે અને એ બધા જે દબાણ છે અત્યારે દૂર કરવામાં આવેલ છે. અને આપણો જે દરિયાકાંઠાના જે લેન્ડિંગ પોઈન્ટ અને જે ફિશિંગ પોઈન્ટ છે એ બહુ વધારે સંવેદનશીલ છે અને ઘણી વખત એવું જોવામાં પણ આવેલ છે કે એ જે જગ્યા હતી આ જગ્યા પર ઘણા બધા જે ગુનેગાર હતા એ ગેરકાયદેસર રૂપથી ગુનો કરીને ત્યાં આશરો લેતા હતા. અને આને અલાવા જે NDPS અને બીજા બધા પણ જે ગુના હતા આ ગુના અમે ઘણા સમય અમે ઘણા બધા જે ગુના એવા હતા જેમાં આ જગ્યાને કોઈને કોઈ રીતે તાર જોડાયેલ હતા. એટલા માટે એ ફોરેસ્ટ ખાતા સાથે રહીને અને એ દબાણ કાર્ય અત્યારે દૂર કરવામાં આવે છે. એ આપણે જે સેન્ચુરીની ઇમ્પોર્ટન્ટ જગ્યા હતી અને જે આપણા લેન્ડિંગ પોઈન્ટ હતા આ જે ઇમ્પોર્ટન્ટ જગ્યા ઉપર અલગ અલગ જે દબાણકારી હતા લગભગ આશરે 15 થી 20 હજાર સ્ક્વેર ફૂટની આસપાસની જે જગ્યા છે એ ખુલ્લી કરવામાં આવેલ છે.